જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે આપણને થોડાક નબળા સંકેતો જ મળી રહ્યા છે, કારણ કે જુઓ ગઈકાલે અમેરિકાના બજારોની અંદર જે આપણને કારોબાર જોવા મળ્યો, થોડો ઘટાડા તરફી કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો. ડાઓ, S&P 500 અને નાસ્ડેકમાં આપણને સૌથી વધારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો છે. પરંતુ ગઈકાલે ટ્રેડિંગ સેશનમાં એનવીડિયાનો શેર લગભગ 8% જેટલો આપણને ઘટતો દેખાયો, જેને કારણે અહીંયાથી આપણને અમેરિકાના બજારોની અંદર થોડુંક દબાણ આવતું દેખાયું. એને જ કારણે એનવીડિયાની અંદર આપણને નાસ્ડેકની અંદર સૌથી વધારે ઘટાડો ગઈકાલે 1.1% આજુબાજુનો આપણને જોવા મળ્યો હતો. એટલે એ બાબત પર ધ્યાન રાખીશું. પરંતુ આજનો દિવસ થોડોક મહત્વનો છે. આજે અહીંયા Q2 GDPનું બીજું અનુમાન ખાસ કરીને જાહેર થવાનું છે, અને ખાસ કરીને આવતીકાલે PCE ઇન્ડેક્સના આંકડા આવવાના છે. એટલા માટે થઈને આજનો અને આવતીકાલનો દિવસ અમેરિકાના બજાર માટે થોડો મહત્વનો પણ રહેવાનો છે. પરંતુ ગઈકાલે જે નાસ્ડેકની અંદર ઘટાડો આવ્યો, એમાં જે સ્ટોક્સ ઘટ્યા છે એના પર એકવાર નજર કરીએ તો જુઓ AMD લગભગ 3% જેટલો તૂટ્યો છે. એનવીડિયા, બ્રેડકોમ, ટેસ્લા, આ બધા સ્ટોકની અંદર આપણને આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત તમને આલ્ફાબેટ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ, મેટા, આ બધા શેર ગઈકાલે એક મોટા ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. એટલે ખાસ કરીને ગઈકાલે આજે એનવીડિયાના પરિણામ આવ્યા, એણે એક દબાણ બનાવ્યું. હવે એનવીડિયાના પરિણામ પર નજર કરી લઈએ તો જો Q2ની અંદર કંપનીની આવક જે છે એ 122% જેટલી અહીંયાથી ખાસ કરીને વધતી દેખાય છે, અને કંપનીએ ડેટા સેન્ટર ચિપ્સની માંગની અંદર અહીંયા વધારો થયો છે. અને આજે Q2માં કંપનીની આવક છે $30.04 બિલિયન આસપાસ આપણને રહેતી જોવા મળી. બીજી તરફ ડેટા સેન્ટર બિઝનેસની આવકમાં પણ લગભગ 154% ઉછાળો આપણને જોવા મળ્યો હતો. એટલે સારા પરિણામો અહીંયાથી ખાસ કરીને આપણને એનવીડિયાના ગઈકાલે આવતા જોવા મળ્યા. પરંતુ સૌથી કન્સર્નની જે વાત હતી એ Q3ના ગાઈડન્સની વાત હતી, કારણ કે જો અત્યારે $30.04 બિલિયન આવક થઈ છે, અને Q3ની અંદર $32.5 બિલિયન આવકની અપેક્ષા છે. એના કારણે ખાસ કરીને આપણને થોડું ગાઈડન્સ નબળું જોવા મળ્યું. રેવન્યુ ગ્રોથ થોડો નબળો રહેવાનો છે, એના કારણે અહીંયાથી આપણને શેરની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો. અને 2024માં અત્યાર સુધીમાં શેર લગભગ 150%, અને 2023થી વાત કરીએ તો લગભગ 250%, એટલે અઢી ગણો જેટલો આ શેર અહીંયાથી થઈ ગયો છે. અને સૌથી છેલ્લે એક અપડેટ બર્કશાયર હેથવેની લઈ લઈએ, કારણ કે આ કંપનીનું માર્કેટ કેપ છે એ $1 ટ્રિલિયન પાર પહોંચ્યું જોવા મળ્યું છે. અને પહેલી એવી નોન ટેકનોલોજી કંપની છે કે જેને આટલું વેલ્યુએશન મળી રહ્યું છે, કારણ કે હમણાં વોરેન બફેટે બેંક ઓફ અમેરિકાનો એક બહુ મોટો હિસ્સો વેચ્યો છે, જેને કારણે આપણને આ માર્કેટ કેપની અંદર વધારો થતો જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે તમે ખાસ કરીને એશિયાના બજારો પર તરફ નજર કરી લો તો આજે ત્યાં પણ થોડો ઘણો આપણને સુસ્ત કારોબાર જ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. જુઓ તમને અત્યારે ખાસ કરીને નિક્કેઈ, શાંઘાઈ અને હેંગસેંગની વાત કરી લો, ત્યાં આગળ તમને એક ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યો છે. અને આવી જ પરિસ્થિતિ કોરિયા, તાઇવાન અને સિંગાપોરના બજારોની અંદર પણ બની રહી છે. સિંગાપોરના બજારો થોડા ઘણા પોઝિટિવ છે, પરંતુ ત્યાં પણ અત્યારે કોઈ બહુ મોટી તેજીના સંકેત નથી. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી તરફથી જે સંકેતો મળી રહ્યા છે એના પર પણ નજર કરી લઈએ. ગઈકાલે જે ફ્યુચર્સનું ક્લોઝિંગ હતું 25,055ની આજુબાજુ આપણને જોવા મળ્યું હતું, અને આજે 25,004ના એક સંકેત, એટલે 51 પોઈન્ટના ઘટાડાની તો અહીંયા ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજના દિવસમાં જોવાનું એ છે કે આજે ફરી બજાર આપણને 25,000ની ઉપર ક્લોઝ આપે છે કે નથી આપતું, કારણ કે આજના દિવસે વીકલી એક્સપાયરી પણ છે, અને છેલ્લો કલાક એક રિલાયન્સની AGM પણ હશે. એટલે એના પર પણ આજના દિવસમાં ચારની નજર રાખવાની છે. જી નીરજ, આભાર આપનો